નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં 108 ડમરૂ યાત્રાથી ગુંજી ઉઠી શિવમય વાતાવરણ। શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ। કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ કરાવી પ્રસ્થાન। વડનગર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત વડનગરમાં ભવ્ય 108 ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નીલકંઠ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ યાત્રાને કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું। 108 ડમરૂ કલાકારોના તાલ અને નાદથી સમગ્ર વડનગરનું વાતાવરણ શિવમય બની ગયું હતું। આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પ્રવાસન વિભાગના એમડી રાજકુમાર બેનીવાલ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ, વડનગર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર એચ.વી. પુરોહિત, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી કમલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિતના આગેવાનો અને નગરજનો પણ યાત્રામાં જોડાયા હતા। 108 ડમરૂ નાદ સાથે શહેરમાં નીકળી ભવ્ય યાત્રા। નીલકંઠ મહાદેવ મંદિરથી શરૂ થયેલી ડમરૂ યાત્રા સાકેત સોસાયટી, સરકારી લાઇબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલવે સ્ટેશન રોડ થઈ ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। યાત્રાના માર્ગ પર 108 ડમરૂના ગુંજતા નાદથી ભક્તિમય માહોલ સર્જાયો હતો। યાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન। હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે બંને મંત્રીઓએ ભગવાન હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું। આ દરમિયાન શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પ્રાથમિક શાળાના બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો। આ પ્રસંગે બંને મંત્રીઓએ વડનગર ઐતિહાસિક વારસાની પણ મુલાકાત લીધી હતી, જેમાં BN હાઈસ્કૂલ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોની મુલાકાતનો સમાવેશ થયો હતો। એબલ 24 ન્યૂઝ, વડનગર। લાભ મળ્યો છે। આપને મહાદેવના દર્શન કર્યા। પવિત્ર શ્રાવણ મહિનો છે અને માદરે વતન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે, શું કહેશો? હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન સમગ્ર લોકો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે અમારા માટે સૌભાગ્ય કહેવાય કે આજ રોજ આ વડનગરની ઐતિહાસિક ધરતી કે જે દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીનું આ માદરે વતન છે, ત્યારે આ વતન ખાતે ઐતિહાસિક અને પૌરાણિક એવા હાટકેશ્વર મહાદેવના આજે સાનિધ્યમાં વડનગરના સમગ્ર રસ્તા ઉપર મારા સાથી મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ, સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈની સાથે સમગ્ર જનતાએ એક ભક્તિભાવના અનેરા આનંદ અને માહોલ વચ્ચે ડમરૂ યાત્રા આજનું આયોજન થયું હતું। અને આવનારા દિવસોમાં આ સરકાર દ્વારા રોજે રોજ બધા જ મંત્રીઓ આ શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન ડમરૂ યાત્રાનું આયોજન થાય અને બધા જ મંત્રીમંડળના સાથી મિત્રો આ ડમરૂ યાત્રામાં ભાગ લેશે। અને ફરી એક વખત વડનગરની જનતાને હું આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ સદાય ગુજરાતની જનતા ઉપર વરસે એવી મહાદેવને હું આ પવિત્ર માસમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું છું। સાહેબ, અહીંયા ડમરૂનો નાદ કેવો લાગે? ડમરૂનો નાદ જાણે કે આપણે મહાદેવ લોકમાં આવી ગયા હોય એવો જે ભક્તો બધા જે અને બધા જ લોકો ડમરૂ સાથે ખૂબ સારી રીતના એક ભક્તિભાવ જેવા વાતાવરણમાં અમને ખૂબ આનંદ થયો।